છે। ધ્રાંગધ્રા શહેરના નરસીપરા વિસ્તારમાં આવેલ 150 વર્ષ જૂના દરિયાલાલ દાદાના મંદિર ખાતે બીજ મહોત્સવની ઉજવણી કરવામાં આવી। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ગામ નરસીપરા વિસ્તારમાં આશરે 150 વર્ષે જૂનું દરિયાલાલ દાદાનું મંદિર આવેલું છે। આ દરિયાલાલ મંદિર ખાતે 80 વર્ષથી અખંડ જ્યોત યથાવત છે। દરિયાલાલ સેવા સમિતિ દ્વારા દર શુદ્ધ બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે અને છેલ્લા 8 વર્ષથી ભવ્યાતિ ભવ્ય શુદ્ધ બીજની ઉજવણી કરવામાં આવે છે। આ મંદિરની સેવા પૂજારી ઈશ્વરદાસ જલારામદાસ સાધુ દ્વારા કરવામાં આવે છે। આ મંદિરની બાજુમાં 150 વર્ષથી બુટેશ્વરી માતાજી, શ્રી હનુમાનજી દાદા, સિદ્ધનાથ મહાદેવ તથા રામદેવ પીર સહિતના મંદિરો પણ આવેલા છે। આ સમગ્ર બીજ મહોત્સવનું આયોજન જીતુભાઈ કોટક, પ્રકાશભાઈ રાજવીર, શરદભાઈ પૂજારા, મહેશભાઈ પૂજારા તથા મિલનભાઈ ગોવાણી દ્વારા કરવામાં આવે છે। આ દિવસે દરિયાલાલ દાદાના સાનિધ્યમાં ભવ્ય મહાઆરતી તથા મહાપ્રસાદ ધરાવવામાં આવ્યો હતો। 400 થી 500 જેટલા ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો। રિપોર્ટર ઋતુલકુમાર ધામેચા, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, ધ્રાંગધ્રા। જય દરિયાલાલ સાહેબ જણાવવાનું કે મારું નામ પૂજારા બંસરી રાજેશભાઈ છે। અહીંયા દર મહિને શુદ્ધ બીજ ઉજવવામાં આવે છે। અહીંયા 400 થી 500 લોકો અહીંયા આવીને પ્રસાદ લે છે। આપણે મહાબીજ ઉજવવામાં આવે છે। અહીંયા જે મંદિર છે એ 150 વર્ષ જૂનું છે દરિયાલાલ દાદાનું મંદિર। અહીંયા જે જ્યોત પ્રગટાવવામાં આવે છે 80 વર્ષથી આ જ્યોત ચાલુ છે। સો આ દરિયાલાલ દાદાની જે પ્રસાદ હોય છે તે અમને ખૂબ જ મજા આવે છે અને અહીંયા આવીને બીજ અમને સેલિબ્રેટ કરવાની મજા આવે છે। થેન્ક યુ, જય દરિયાલાલ। આ દરિયાલાલ દાદાનું મંદિર આશરે 150 વર્ષ જૂનું છે। અહીં વર્ષોથી અનેક શ્રદ્ધાળુઓ પોતાના નતમસ્તકે દાદાને વંદન કરવા આવે છે અને આ મંદિર 2016માં ખૂબ જ ઉત્સાહ સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરેલું। ત્યારબાદ આપ જે જોઈ રહ્યા છો અત્યારે એ બીજ મહોત્સવનું આયોજન 8 વર્ષથી ચાલુ છે। અહીંયા દાદાની અખંડ જ્યોત છેલ્લા 80 વર્ષથી ચાલુ છે અને આ મંદિરના પરિસરમાં શ્રી બુટેશ્વરી માતાજી, શ્રી હનુમાનજી દાદા, શંકર ભગવાન અને શ્રી રામદેવ પીરના દેવો બિરાજે છે। એ સર્વની અમારા દાદાની સાથોસાથ બધાની જ મહાપૂજા કરવામાં આવે છે। શ્રી દરિયાલાલ અત્રે અહીં નરસિંહપરામાં ધ્રાંગધ્રા દરિયાલાલ મંદિર જે સંત શ્રી ભારતી ટ્રસ્ટ કમિટલા સંચાલિત આ મંદિર છે। દરિયાલાલ મંદિર સેવા સમિતિ દર શુદ્ધ બીજ અહીં ધામધૂમથી ઉજવે છે। દરેક ભક્તનો હાજર રહે છે। જાનકીદાસ બાપુના આશીર્વાદ અમારા ઉપર સતત વરસતા રહે છે। આ મંદિર 150 વર્ષ પુરાણું છે। અહીં શ્રી દરિયાલાલ દાદા સાથે તેમના બહેન બુટેશ્વરી માતાજી, રામદેવ પીર, શિવ પાર્વતી અને હનુમાનજી દાદા બિરાજેલ છે। આ વિસ્તાર નરસિંહપરા વિસ્તાર સતવારા સમાજનો વિસ્તાર છે। અહીં બુટેશ્વરી માતાનો ચોખા ઘીનો તાવો કરવામાં આવે છે। રઘુવંશી સમાજ અને અન્ય સમાજને અહીં આસ્થા પોતે ધરાવે છે અને દાદાને નતમસ્તકથી જે કંઈ માનતા કરે તે તેઓની ફળીભૂત થાય છે। રઘુવંશી સમાજની દરિયાલાલ મંદિર સેવા સમિતિ દર શુદ્ધ બીજ ધામધૂમથી ઉજવે છે। ભક્તજનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે। સમિતિ તરફથી રઘુવંશી સમાજના વિધવા બહેનો માટે અમે દર માસની અમાસે અનાજની કીટ વિતરણ પણ અમે કરી છીએ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।